પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિ ખંડિત થવાનો મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે થયેલી બેઠક બાદ સુરતમાં ચાલી રહેલું આંદોલન પૂર્ણ થયું છે। પાવાગઢના મહાકાળી મંદિરના જૂના પગથિયાની બાજુમાં સ્થાપિત કરાયેલી 500 વર્ષ જૂની જૈન તીર્થંકરની પ્રતિમાઓ હટાવી દેતા હલોલ, વડોદરા, સુરત સહિત રાજ્યભરના એના ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા છે। છેલ્લા 3 દિવસથી જૈન સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો, જેને પગલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં જૈન પ્રતિનિધિમંડળ સાથે મીટિંગ કરી હતી। જોકે ત્યારબાદ આજે સાંજથી જૈન સમાજ ધરણા ઉપર ઉતરતા સતત ત્રીજા દિવસે આંદોલન યથાવત રાખ્યું હતું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઘર નજીક આવેલા પાલે પોઈન્ટના સરગમ શોપિંગ સેન્ટર ખાતે ધરણા શરૂ કરી દીધા હતા। જૈનાચાર્ય સાથે અંદાજે 1500 થી 2000 માણસો ધરણા પર બેઠા હતા। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર જોવા મળ્યા હતા। જોકે રાત્રે સરકાર દ્વારા જૈન સમાજની તમામ માંગણીઓ સ્વીકારી હોવાની જાહેરાત કરવામાં આવી હતી, જે બાદ જૈન સમાજ દ્વારા ધરણા પૂર્ણ કરવામાં આવ્યા હતા।